નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મક્કરપુરા ગામ ખાતે આવેલા માડી મહોલ્લામાં એક મકાનમાંથી મક્કરપુરા પોલીસ મથકની સર્વેલન્સની ટીમે વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના મક્કરપુરા પોલીસ મથકના સર્વેલન્સની ટીમે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મક્કરપુરા ગામમાં માડી મહોલ્લામાં રહેતો રવિ ઉર્ફે કુંજો રાજુભાઈ માળી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે। જે ચોક્કસ માહિતીના આધારે સર્વેલન્સની ટીમે રેડ કરતા મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો 85.90 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો। જે અન્વયે પોલીસે તેની અટકાયત કરી મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।